નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગાલા ગણિત પ્રકાર સ્વાધ્યાય પોથી, જેનું ગણિતમાં પેટર્ન પેલું જે ચેપ્ટર છે તેમાં ચાલો ગૃહ કાર્ય કરીએ. ચકાસો ના જે વિકલ્પો આપેલા છે 1 થી 10 જે વિકલ્પો આપેલા છે તેનું સોલ્યુશન. તો અહીંયા ચકાસોમાં પહેલો જે વિકલ્પ છે એ છે કે એ ખાલી જગ્યાએ ત્રિકોણીય સંખ્યા છે. તો મિત્રો, ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ તમે પુસ્તકમાં જોઈ જશે. તો 1, 3, 6, 10 અને 15, કેમ કે એની મદદથી આપણે ત્રિકોણ દોરી શકીએ. તો 1, 2 અને 3, 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તેવી જ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો આ રીતે ત્રિકોણ રચાય છે, એટલે એને કેવી સંખ્યા કહીશું? ત્રિકોણીય સંખ્યા. તો અહીંયા 1, 3, 6, 10, 15. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 1, 3, 6, 10, 15. તો મિત્રો, અહીંયા જવાબ છે 1, 3, 6, 10 અને 15. એટલે કે ઓપ્શન એ કેવો છે? રાઈટ છે. હવે આપણે બીજા નંબરમાં જઈએ તો સંખ્યા શ્રેણી 1, 4, 9, 16માં આવતી સંખ્યા કઈ છે? તો મિત્રો, અહીંયા બીજા નંબરનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા શ્રેણી આપેલી છે 1, 4, 9, 16માં કઈ આવતી સંખ્યા કઈ છે ભાઈ? તો 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1 ની 2 ઘાત બરાબર 1. 2 ગુણ્યા 2 બરાબર 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 4 થશે. 2 દુ 4. 3 ગુણ્યા 3 બરાબર 3 ની 2 ઘાત બરાબર 3 તરી થશે 9. 4 ગુણ્યા 4 એટલે 4 ની 2 ઘાત. 4 ની 2 ઘાત એટલે થશે 16. હવે સંખ્યા છે 5 ગુણ્યા 5, તો 5 ની 2 ઘાત બરાબર 5 છે 25. તો અહીંયા સંખ્યા શ્રેણી 1, 4, 9, 16 અને પછી શું આવશે? 25. તો અહીંયા સંખ્યા શ્રેણી 1, 4, 9, 16માં આવતી સંખ્યા કઈ છે હવે પછી? તો એ 25 સંખ્યા આવશે, જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. તો અહીંયા ઓપ્શન આવશે બી. રાઈટ છે. ત્રીજા નંબરમાં જે ખાલી જગ્યાએ ત્રિકોણીય અને ચોરસ સંખ્યા છે, એટલે કે ત્રિકોણીય સંખ્યા છે અને ચોરસ સંખ્યા પણ છે. તો 36 એ ત્રિકોણીય સંખ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 3, પછી 4 દોરીએ આપણે, પછી 5, પછી 6, 6 અને 5, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 ને 7, 7 દુ 14 ને 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. એટલે કે આ ત્રિકોણીય સંખ્યા છે. અને ચોરસ સંખ્યા એટલે 6, 6, 36 થશે. તો 1, 2, 3, 4, 5 અને 6. 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. 3, 4, 5 અને 6. તો મિત્રો, અહીંયા 6 દુ 12, 17, 18, 24, 25, 6 થશે 36. એટલે કે 36 જે સંખ્યા છે એ ત્રિકોણીય સંખ્યા છે અને ચોરસ સંખ્યા પણ છે. એટલે કે ત્રીજામાં જવાબ આવશે ડી.
ડી જવાબ આવશે। હવે ચોથો પ્રશ્ન જોઈએ તો અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? મિત્રો પંચકોણ એટલે 5, ષષ્ઠકોણ એટલે 6 થાય, તો અષ્ટકોણની કેટલી બાજુ હોય છે? 8 બાજુઓ હોય છે, એટલે કે અહીંયા ચોથામાં આવશે સી। એવી રીતે 5 નંબરની વાત કરીએ તો ખાલી જગ્યાએ ષટકોણીય સંખ્યા છે, તો ષટકોણીય સંખ્યાની વાત કરીએ 1, 7, 19 અને 37। આ ષટકોણીય સંખ્યા છે, કેમ કે 7માંથી 1 ગાડીશું એટલે 6 મળશે, 19માંથી 7 ગાળશું એટલે 12 મળશે, 37માંથી 19 કાઢશું એટલે 18 મળશે। હા, તો અહીંયા 6 એકા 6, 6 દુ 12 અને 6 તારી 18, એટલે કે એ કેવી સંખ્યા છે? તો ષષ્ઠકોણીય સંખ્યા છે, એટલે કે પાંચમામાં જવાબ આવશે એ। તો અહીંયા છઠ્ઠું વિકલ્પ છે કે ખાલી જગ્યાએ ઘન સંખ્યા હોય છે, તો ઘન સંખ્યાઓ કઈ છે? તો ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, તો 1 પછી આવશે 8, 27 અને 64, આ ઘન સંખ્યાઓ છે। તો ઘન સંખ્યાઓ કેવી રીતે છે? તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1ની 3 ઘાત થશે, એટલે 1 જવાબ મળશે। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત, 2 દુ 4 દુ 8 થશે। 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3ની 3 ઘાત, 3 3 9 તરી 27, પછી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4ની 3 ઘાત, ચોગુ ચોગુ 16, 16 ચોક થશે 64। તો મિત્રો ખાલી જગ્યાએ ઘન સંખ્યાઓ છે, તો અહીંયા જવાબ આવશે સી વિકલ્પ ખરો છે, 1, 8, 27 અને 64। એવી જ રીતે આપણે આગળ 7 નંબરનો જોઈએ તો પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે, તો પ્રથમ 7 એકી સંખ્યાઓ કઈ છે? તો 1, 3, 5, 7, 9, પછી 11 અને 13, 1, 2, 3, 4, 5, 6 અને 7। હવે આપણે 7નો સરવાળો કરવો છે, 10, 20, 23, 24, 24થી 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 45, 46, 47, 48 ને 49, અહીંયા સરવાળો થશે 49। તો બીજામાં જવાબ આવશે પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કેટલો આવશે મિત્રો? અહીંયા 49। તો 8મા નંબરનો જોઈએ, સંખ્યા 1થી શરૂ કરીને તેમાં 2 ઉમેરતા જતા સંખ્યાની કઈ શ્રેણી બને છે? તો 1થી શરૂઆત કરવાની છે આપણે, 1થી શરૂઆત કરીશું એટલે 1, પછી 1 વત્તા 2, 2 ઉમેરવાના છે એટલે 3 થશે, પછી 3 ને 2 5, 1 વત્તા 2, પછી 2 વત્તા 3 બરાબર 5, પછી 3 વત્તા 5 બરાબર 2 વત્તા 3, પછી 3 વત્તા 5, તો મિત્રો 8મા નંબરના દાખલામાં 1 વત્તા 2 બરાબર 3 થશે, પછી 3 વત્તા 2 બરાબર 5 થશે, પછી 5 વત્તા 2 બરાબર થશે 7, પછી 7 વત્તા 2 બરાબર થશે 9। આ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ, એટલે 8મા નંબરમાં જવાબ આવશે ઈ।
તો એકથી શરૂઆત કરી હોય અને આપણે એમાં બે 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 ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? એકી સંખ્યાઓની શ્રેણી મળે છે. નવો નંબર જોઈએ તો ખાલી જગ્યાએ ચોરસ સંખ્યા અને ઘન સંખ્યા છે. તો ચોરસ સંખ્યા છે અને ઘન સંખ્યા પણ છે કે 64 આવશે. 64 તો 8 64 એટલે ચોરસ સંખ્યા બની જાય. એના મદદથી આપણે ચોરસ દોરી શકીએ છીએ. પછી ચોકું 16 16 ચોક થશે 64 એટલે આ કેવી સંખ્યા છે? ઘન. કેમ કે 4નો ઘન થાય છે એટલે કે 64 શું હશે? અહીંયા જવાબ છે જે. જવાનો જવાબ આવશે સી. એટલે કે 9માં જવાબ આવશે સી. હવે આપણે 10 નંબર જોઈએ તો શ્રેણી 1 3 4 8 16માં પછીની સંખ્યા કઈ હશે? તો અહીંયા જે 10મા નંબરમાં છે 1 2 4 1 2 4 8 અને 16. તો અહીંયા 1 ગુણ્યા 2 કરીશું એટલે આપણને મળશે 2. પછી 2 ગુણ્યા 2 કરીશું એટલે મળશે 4. 4 ગુણ્યા 2 કરશો એટલે 8. 8 ગુણ્યા 2 કરો એટલે 16 મળશે. તો મિત્રો 2 4 8 અને 16. તો 1 2 4 8 16માં પછીની સંખ્યા કઈ છે? તો 8 દુ 16. તો એ આવશે 16 ગુણ્યા 2 એટલે થશે 32. એટલે કે હવે પછીની કઈ સંખ્યા આવશે? 32 સંખ્યા આવશે. એટલે કે 10માં જવાબ આવશે અહીંયા જવાબ આવશે ડી. 10માં જવાબ આવશે ડી. તો આ સાથે જ મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેથી જે નવી પુસ્તકો બદલાણી છે અમુક એ બધા પુસ્તકોના સોલ્યુશન તમને સ્વાધ્યાયપોથી, ચોપડીઓ તેમજ પ્રેક્ટિસ વર્કના સોલ્યુશન અવારનવાર મળતા રહેશે. તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.